એ ભાઈ એવું કીધું કે બગદાણા બાર ઘટના બની તો બગદાણામાં બને તો તમારી જવાબદારી આવે. તમે કોઈ બોલી શકતા જ નથી. મહત્વપૂર્ણ સમાચાર બગદાણાની જે બબાલ છે તે બબાલને લઈને વધુ એક ઓડિયો ક્લિપ જે છે તે હાલ વાયરલ થઈ રહી છે. ત્યારે બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર બગદાણાની ચર્ચામાં વધુ એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે. સમાજના આગેવાન અને બગદાણાના ટ્રસ્ટી વચ્ચેની ચર્ચા જે છે તે વાયરલ થઈ રહી છે. નવનીત બાલધિયા પર હુમલાને લઈને વાત કરવામાં આવી રહી છે. ટ્રસ્ટી નિલેશભાઈ અને આગેવાન રાજુભાઈ વચ્ચે ચર્ચા થતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે. તમે કેમ આ મામલે આવેદન નથી આપતા તેવી વાત કોળી સમાજના આગેવાન કરતા જોવા મળી રહ્યા છે. અને સાથે જ ટ્રસ્ટીએ એવું કહ્યું કે અમે હજુ કંઈ એવું નક્કી નથી કર્યું. ભાઈ, શું આ ઘટના બગદાણાની બહાર બની છે તે પ્રશ્ન આગેવાને ટ્રસ્ટીને પૂછ્યો છે. તમે આવો ભેગા થઈને રજૂઆત કરો તેવી પણ વાત ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે. તો સાથે આગેવાને કહ્યું કે 11 દિવસથી કોઈ બોલતું નથી, કોણ દબાવે છે તમને? આ પ્રકારનો પ્રશ્ન આગેવાને કર્યો છે. માયાભાઈના નામ સાથે કહ્યું છે કે ઓલા માયાભાઈ તમને સપોર્ટ કરે છે તેવી વાત આગેવાને કરી છે. પણ ભાઈ, જવાબદારી બધાની હોય છે, એકની નહીં. આ વાત ટ્રસ્ટી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. તમે ટ્રસ્ટીઓ પૈસામાં ધ્યાન દઈને બેઠા છો તેવી વાત અને તેવો આરોપ આગેવાને લગાવ્યો છે. તો સાથે જ આગેવાને એવું પણ કહ્યું છે કે બગદાણા બદનામ ન થાય એ માટેના પ્રયાસ કરવા જોઈએ, પરંતુ એની વચ્ચે તમે એક શબ્દ પણ નથી બોલતા. તમે ભેગા મળીને રાજીનામા આપી દો તેવી વાત આગેવાને કરી છે. તમે બધા જે છે તે ત્યાં પૈસા ખાવા માટે બેઠા છો તેવી વાત આગેવાન કરી છે. નવનીતભાઈ, જેવું તમારી સાથે થશે ત્યારે તમને ખબર પડશે તેવી વાત પણ એ આગેવાન કરતા જોવા મળી રહ્યા છે. તે હાલ સોશિયલ મીડિયા પર આ ઓડિયો જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડી રહ્યું છે કે આખરે બગદાણાની બબાલની અંદર આ પ્રકારની ચર્ચા કે સૌથી મોટી વાત કે જ્યાં ટ્રસ્ટીઓને લઈને અલગ અલગ ઓડિયો વાયરલ થઈ રહ્યા હશે. આની પહેલા પણ ઘણા ઓડિયો વાયરલ થઈ ચૂક્યા છે અને એની વચ્ચે આ એક 10 મિનિટથી ઉપરનો વિડીયો જે છે તેની અંદર ચર્ચાઓ જે છે તે કરવામાં આવી રહી છે. અને ઓડિયો કે જેમાં ટ્રસ્ટીના નામ સાથે વાત કરવામાં આવે તો ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આ પ્રકારની ચર્ચાનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલા ઓડિયો સાંભળો કે જેની અંદર ટ્રસ્ટી અને સમાજના આગેવાન વચ્ચે શું ચર્ચા થઈ. હેલો, નિલેશભાઈ બોલો ભાઈ. હાજીભાઈ. હાજુભાઈ ભાવનગરથી બોલો સાહેબ. બોલો ને ભાઈ. હા, બગદાણાની મેટરમાં તમે ટ્રસ્ટ છો ભાઈ? હાજી. આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ? કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું ભાઈ હજી કઈ. હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને મલાઈ ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહીં? હે, કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહીં? હો હજી અમે તો ભેગા થયા પેલા ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા. પણ હું તમને એમ કહું નિલેશભાઈ, આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર. દિલુભાઈ એવું આયોજનમાં ફોનમાં એવું કીધું બગદાણામાં આ કઈ ઘટના બને એ કઈ ભાઈ ઘટના ભાઈ બની છે. દિલુભાઈ એવું કીધું હતું. કોને? દિલુભાઈ તમારા ટ્રસ્ટમાં દિલુભાઈ કહીને કોણ છે? હા, છે. એ ભાઈ એવું કીધું કે બગદાણા બાર ઘટના બની તો બગદાણામાં બને તો તમારી જવાબદારી આવે એવું કેવા માંગુ ભાઈ. એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને કદાચ કીધું. જવાબદારી શું આવે નિલેશભાઈ મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા, પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને તો નથી મને ટ્રસ્ટની જવાબદારી શું આવે અમને કહી શકશો સાહેબ? હું તમે હું કહું છું કે મારે એકલાથી તો નો કહેવાય ને ભાઈલા કાંઈ કોઈ પણ વાત તમને. મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XYZ જેની હારે કરી હોય એને બરાબર છે સાહેબ. 11મો દિવસ છે. હાજી. કોઈ તમે આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી આ તો તમે આવા બધા ફંડા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા રહીને તમારી જે રજૂઆત કરો તમે
તમને હું એમ તો કહું સેવા છું. કરવાની છે બેન, કહો સમાજને સેવા ના, કરવાની. ભાઈ, મારે મેં- તો માયો હું- 11 હા. દિવસ થયા તો તમે કઈ બોલતા નથી, તો તમને કોણ આવો દાબે થી કહેવા માંગુ સાહેબ? માયાભાઈ હું તમને તમને સપોર્ટ કર્યા છે? હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો, હું એમ કહું. શંકર, હું પણ તમને તમે નિલેશભાઈ તમે મને એવું હા, નહીં, તમે હા. ટ્રસ્ટમાં કઈ તમારી જવાબદારી તો હશે ને? હા, પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, પણ તમે વ્યક્તિગત તો ન હોય ને. તમે કોઈ બોલી શકતા જ નથી. હા, પણ હું તમને એટલા માટે તો કહું છું ખબર ભાઈ. કાઢો, એક જ ટ્રસ્ટ હોય કઈ ખબર કાઢો. નિલેશભાઈ તમે ગયા હોય તો એવું અમને કોઈ બતાવો. હમ. કોઈ ગયું છે તમારે ના, ટ્રસ્ટ વાળો કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કહેતો કે આ વાત ખોટી છે કે સાચી, એવું હા. કાંઈ બોલું. હું તમને એટલું જ કહું મિત્રો હા. કે તમે ત્યાં બધા પણ ભેગા થયા હોય ને નિલેશભાઈ. આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો, એમ હું તમને એટલું જ કહું છું મિત્રો. નિલેશભાઈ, હું બાપાનો હાજી. સેવક છું. અરે ભાઈ, બધા સેવક જ છીએ આપણે, ગામી તમે સેવક જ બાપાના છીએ. સેવક નથી. તમે બાપાના ટ્રસ્ટ વાળા છો ને, તમે પૈસા ઉપર બધા ડાંગ હાંકીને બેઠા છો. બાપાના સેવક હોય ને તો કઈ એક જ તમે જાઓ જ છે ભાઈ. તમે સમજો, બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય, પણ તમારા ટ્રસ્ટમાં એકની માહિતી મર્યાદા નથી. હવે તમને જે લાગતું હોય બીજું તો આમાં હું કઈ બીજું તો હું કઈ બાપાના એમને તમે એક આ સમજો, દિલથી સમજો. તમે હા. બીજા બાપાના સેવક છો, યા તો હું બાપાનો સેવક છું. હા શું? ભાઈ, હું ક્યાં ના પડીશ તમને, ક્યાં હું કહું છું કે તમે સેવક તરીકે નથી બોલતા. મેં એવું કાંઈ તમને કીધું પહેલા. હું તમને એટલું જ કહું છું. તમને આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બદનામા થાય છે. તમે નથી થતા. તમે સેવક છો, તમે ટ્રસ્ટ વાળો છો ને, પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. શું છો તમને તમે ભલે ટ્રસ્ટ તમને જીતા છો ને, ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે, ભાવનગર તમે એક કોઈ કહો તો કહી દો. તમે બધા પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. બાપાના સેવક છો ને, તો અત્યારે બાપાનું બદનામ નામ થવા જ ન દો. ના ના બરાબર છે. બાપાનું તમે તમે નામ next- બદનામ થવા જ ન દો. એટલે હું તમને કહું છું. ના ના હું તમને હું કહું. આવું ગુજરાતમાં નામ કેવું હતું ને, તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ વાળા બધાએ. તમે ભાઈ, પૈસા હું બદનામ તમને- કરીને તમે બધા આવા છે ને, તમે મને- ટ્રસ્ટ વાળાને બધાને રાજીનામા દઈ દો. હું એમ કહું છું. હા, કાંઈ વાંધો તમારે જે મિત્ર હું તમને એ તો કહું છું. સંતાન પણ તમારી તમે જે રજૂઆત બાપાનું તમે આવું ટ્રસ્ટનું આવું આબરૂને ગજાગ્યા કહી બેઠા બાપાના. હિસાબ. હા, પણ તમે તો હું તમને મિત્ર એ જ કહું છું કે તમે ત્યાં હોય ને બધા આવે ને વાત કરો તમ તારે. હું તમને ક્યાં કાંઈ બીજું કહું છું. નિલેશ તમે બાપ, અત્યારે ઈ તો હા, તમારે જે આવી ઘટના તમને કોઈ તમે ટ્રસ્ટ છો, તમે મને તમે સીધા ટ્રસ્ટ છો ને, કીધા ટ્રસ્ટ છો મંદિરમાં? હાલો હા બોલો. મંદિરમાં ટ્રસ્ટ કેતા તો નિલેશભાઈ તમે? હેલો. મંદિરમાં હા. મંદિરમાં હા હા. હા. તમે હું trust કેતા સમજા- છો ભાઈ? કેટલા ટ્રસ્ટી છો એમ? હા હા. 8 જણા. તમે આઠે હા. આઠને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો. આ બાપાનું તમે આવ મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે. કે ભાઈ તમે હું તમને એટલા નહીં, માટે અમને કહું કે અમને તમારા જે- હું કેટલા વર્ષથી સેવા કરવા આવું છું? ખબર છે? 12 વર્ષથી સેવા કરું છું. અરે કેટલા હોય વર્ષથી? છે ભાઈ. પણ હા, બાપાનું છે, તમે છે. એટલો તમે એક મિની નથી બોલતા. તમારે એટલું અમારે સાંભળવું પડે છે. ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો તમે પણ તારે અમારે ટ્રસ્ટમાં તમને આવીને. હું કોઈ દી બરાબર આટલો છે. સમય થયો, તમે- કોઈ દી હું ઓફિસમાં એમ નથી કીધું ભાઈ હું આવું છું કે આવો છું. ના 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 બરાબર વાત પણ સાચી છે તમે આ તમારી. બાપાનું આવું નામ બદનામ કર્યું. હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ, તમે એક કોઈ કહો તો કહી દીધો. 8 હું- તમે આપી દો રાજીનામું બધા. તમારાથી કામ ના થઈ શકતા હું હોય તો. હું કઈ રેકોર્ડિંગ કરું આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી. મારે રેકોર્ડિંગ કરવાનું નથી ઈધી પેલા. થયું તમે ભાઈ, અમો તો- તમને ભાઈ નિલેશભાઈ તમને ફોન કરવાનો છું. 8 ટ્રસ્ટના મને નંબર નાખો. હું 8 કરવાનો છું બરાબર. એ ભાઈને તો હા, પહેલા હા, દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા. મને એટલી કોને? ખબર પડે પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને, હા હાજી. એ બાપાના નામ ઉપર તમે ટાટા ઉડાવો છો. મને એટલી ખબર પડે છે. હા ભલે ભલે બાપાના નામ ઉપર તમે ટાટા ઉડાવો છો. જજાગા ખવો છો. હા કાંઈ વાંધો નહીં. તમે તારે બીજા વાત કરો. હું ક્યાં તમને ના પાડું છું કે પણ નો તમે વાત એક મને કરવાની એટલી નથી ખબર કહેતો. પડે, તમે મિની નથી બોલી શકતા. 8 ટ્રસ્ટમાં તમે ટ્રસ્ટની બચાવની જવાબદારી શું? તમે પણ તમને ધીરુભાઈ એમ કહેતા કે તમે અંદર અંદર કઈ નથી બન્યું. તમે બહાર આવીને ઉપર ટ્રસ્ટ વાળા માય ખવડાવ્યો છે એવું છે ને? હા, હે? તમે હે? ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈની. બાયજીની માયો હતી ભાઈને બરાબર ને ભાઈને. હા હા તમે તો હા. ટ્રસ્ટ વાળા એવું માનવાનું ને ટ્રસ્ટ વાળા ઉપર આવીને માય ખવડાવ્યો કે ભાઈ મંદિરમાં એને- કઈ ના કહેતા બાયજીને માય જો એવું કેવા માંગો છો ને તમે ભાઈ? ભાઈ એવું તો ન હોય. એનું પણ બધું નહીં, છતાં તમે તારે એને એવું વાત હોય કરી એવો જો. જવાબ એને દીધો. એને કીધું હોય કદાચ તમે એની આ ક્લિયર કરી લ્યો કે આ તમે કઈ નહીં, રીતે ધીરુભાઈ ફોન નથી કીધું? ઉપાડતા કીધું ના. હા હા ધીરુભાઈ એક જ હાથ કહી પછીના ફોન જ નથી ઉપાડતા. પણ ધીરુભાઈ એવું કહેતા હોય કે ભાઈ મંદિરમાં એ કઈક અમારે કઈ ઘટના નથી બની બરાબર. એ બાય ઘટના બની તો એમાં માનવું ને ટ્રસ્ટ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ.
ભાઈ હું તમને કેમ એમ કહું કે આમ માનવું ને તેમ માનવું, તમે એની યાર વાત કરો તો જ ખબર પડે ને યાર. એવી શંકા ડાઉન જાય છે, તમે આવા ત્રાસો બધા માથા ભાઈ આગો છો, મને એવું શંકા ડાઉન જાય છે. ભાઈ તમને જો જે લાગતું હોય તો હું તમને એટલું તમે એવો મને એવો નિયમ છે ભાઈ, તમે ત્રાસો વગર બધા રાજીનામા આપ્યો, તમે કોઈના છોકરા છો નહીં બરાબર, તમે કોઈ સેવા કરી છે, કોઈની જગ્યા છે, કોઈના બાપા છે, અમે એમ માન્યું છું. શું છે ભાઈ બાપા અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે અમારા છે બાપા એવું બધાના હોય તો તમે નામ શું કામ બદનામ કરો છો? એ એમ કહું છું ભાઈ એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો, તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ, તમને હું કાંઈ ન કોઈનું નામ આ બાપાનું નામ બદનામ શું કહો? કેવું નામ છે બાપાનું ખબર છે? ભાઈ ઈ તો વાત સાચી છે, જગતમાં નામ છે એનું આપણે તમે ખબર છે પણ તમે આ કોઈને નહીં આ બાપાનું નામ બદનામ કરી નાખ્યું. અમારા દિલથી કહું છું ભાઈ, આ બાપાનું તમે નામ બદનામ કરી નાખ્યું છે. તમે આ મિની ભગત સરસવાની છે, પૈસા ખાવા તો તમે આ બધા આપણને રજા ખાવા છો, એવું કેવું કેવા અમને શું છે? ના ભાઈ એવું કઈ છે ને, તમને એવું છે કે પૈસા ખાવાની ગયરથી હોય ને તો આ ઘટના બને. તમે મિની ભગત તરસવાઓ એકેય આ 11 દિવસ થયા તમે એકેય ન્યૂઝમાં કોઈ બહાર નથી આપતા, તરસવાઓ આપો છો? આપતા હોય મને કહો ભાઈ. હા ભાઈ હું તમને એટલે જ કહું છું કે તમારી જે કઈ તમે આજે વાત કરો છો ત્યાં આવીને બધાને કરવું તમે, એટલે તમારે જે કઈ છે તમારે આમાં અમે બેઠા છો તમને વાતો કરશું. આવો મોટો સમાજ છે તો તમે એક શબ્દો મિનીના મોલ નથી કરી શકતા, તો તમે તરસવાઓ શું કામના એમ કહેવા માંગુ છું? ભાઈ તમારી વાત સાચી, મેં તમને હું તો એટલે તો કહું છું ભાઈ કે તમે પૈસા ખાવા તો 10 માં એવું થયું ને તો બધાને એ કઈ માનો સ્વાદ થયો કે ગમે તે મરી જાય તો તમારે કોઈને શું સેવા કરવાની? તમે સરસો કે ભાઈ તો મરી ગયું ભાઈ, એમાં એક મંદિરમાં એવા દેવા નથી તો બાય મળ્યો છે એવું કહેવા માંગુ ને? હું તો કઈ એવું અત્યારે બોલતો નથી, તમને કઈ એવું કેવું. હા ભાઈ હું તમને એટલે કહું છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું તમે કોઈ ત્રસો મિની ભગત બોલો એમ જ નથી. અમને ખબર પડી કે તમે ખુશી દબાવી છે, તમે પૈસા ખાવા બધા ત્રસમાં આવશો. રાજીનામા આપો ને પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી ત્રસો મગજની નસું કહી છે. આમાં મને તો એ માહિતી છે તમને આ નીરજ આ ભાઈને માર્યા ને એમ તમને માર્યા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને ત્રસોને માર્યા તો ખબર પડી છે કે નહીં ભાઈ માર્યા અમને શું છે? તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવતું ભાઈ, તો અમાર જ બધું આવે સેવા કવાય ના આવે ને કઈ વાંધો નહીં. જનતા તમે ફોન કરો તમે સુરુભાઈ કરો ત્યાંથી જ નંબર આપી દેશે, બધાનું લિસ્ટ છે ને એ તમને આખે આખું મોકલી દેશે. નંબર નાખો હાલો હું વાત કરું. સુરુભાઈનો નંબર એ તમારા બધા પાસે છે, મારી પાસે નો હોય એવું ન હોય, તમારા બધા પાસે મેં નંબર તમારે મોટા રહી છે બધાને મને નંબર વાત કરી તમને એમ નહીં તો તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર મેળવી ને તમારે હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ, હું આવ્યો એમ નહીં આવ્યા નો તમે તમારા ફોન તો બાપાની ડાકે છે ને એ તમારા શબ્દો બોલો ભયા છે એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમે જેની એને વાત કરો. હું કેમ ડોન છે સુરુભાઈ કઈ નાટકો ને સુરુભાઈ કઈ મત બદનામ થાય? અરે નહીં ભાઈ એની પાસે તમારી બધાના નંબર તમને આપી દેશે એમ તો હું કહું છું ભાઈ. હાલો એની પાસે લિસ્ટ હોય એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. હું કહું છું હું એને કહું છું બરાબર છે તમને બરાબર નંબર નાખો ભાઈ, કહેજો કે રાજીનામા આપ્યું તમારા માટે બદનાવનો હોય ના થતો હતો. આ ખોટી બદનાવને સાટા ઉડાવત ને કહેજો આજુભાઈ કઈ કોઈ ભાવનગરનું છે ભલે.